કે અક્ષરની આતમ અને રાજ્યનો આવેશ. જ્યાં સુધી આવેશને નહીં સમજીને ત્યાં સુધી આપણે કોઈ પણ શક્તિને સમજી શકશું. કારણ કે જોશ અને આવેશ, હવે જોશનું કાર્ય ક્યાં થયું અને આવેશનું કાર્ય ક્યાં થયું? તો કીધું કે જ્યાં ધર્મ ગ્રંથો જે વાણી આવ્યા પહેલા રચના થઈને, તો એ બધાય ક્યાંથી થયા? એ આવેશ દ્વારા નથી ધર્મ ગ્રંથોની રચના થઈ, એ જોશ દ્વારા ધર્મ ગ્રંથ આવ્યા. કે જે ભાગવતની અંદર જેટલી પણ વાસ્તો સુખદેવ મુનિએ કીધી એ કોના દ્વારા કીધી? એ જોશ દ્વારા વર્ણન કર્યું. એટલે એને કયું જ્ઞાન કીધું? એને કીધું કે સ્વપ્નની બુદ્ધિનું જ્ઞાન કીધું. પણ જે સ્વપ્નની બુદ્ધિનું જ્ઞાન એટલે કીધું કે જે આવેશ શક્તિ જાગ્રત બુદ્ધિનું જ્ઞાન લઈને આવી, તો એ જાગ્રત બુદ્ધિ દ્વારા કીધું કે જે ભાગવતની અંદરના જે ભેદ ખુલ્લા ને, હવે એ ભેદને આપણે ક્યારે સમજશું? તો વાણી આવ્યા પહેલા શું આપણે ભાગવતના કોઈ પણ પ્રકારના રહસ્યને સમજી શક્યા હતા? નહોતા સમજી શક્યા ને. એટલા માટે આ તારતમ વાણી કીધું કે આ સંસારની અંદર આવી અને એને જો એ સ્પષ્ટ કર્યું. કારણ કે વ્રજની લીલાનું આખું વર્ણન ભાગવતની અંદર પહેલેથી જ થઈ ગયું, પણ એની અંદર જે પણ વાત લખી એ આપણને પૂર્ણ સ્પષ્ટ થઈ નહીં. તો આ વાત કીધું કે જે વાસુદેવ ગોકુલ લે ચલે તાકો ના કહીએ અવતાર, સોતો નહીં ઇન હદ કા અખંડ લીલા હે પાર. હવે એની અંદર અખંડ લીલાનું સ્વરૂપ વિદ્યમાન થયું, બિરાજમાન થયું, તો એ કોઈને ખબર હતી? આજે ગમે ભાગવત કરતા હોય, ભાગવતના સાંભળવા વાળા શ્રોતા હોય, એને પણ નથી ખબર કે અખંડની શક્તિ કોને કહેવાય. હવે એ દુનિયા જો કૃષ્ણને કેટલો પ્રેમ કરે, હે, કોઈ એવું નથી કે જેને કૃષ્ણ પ્રિય નહીં હોય. ચાહે એ મુસલમાન હોય કે ગમે રસખાન હોય, રસખાને પણ કૃષ્ણની ભક્તિ કેટલી કરી, જો ગહેરી કરી ને. મીરા, આજે એને કીધું કે તારતમ જ્ઞાન મળી ગયું હોત તો એ ક્યાં પહોંચી ગયા હોત? અખંડમાં પહોંચી ગયા હોત ને. પણ એને પણ કીધું કે અવસર તો મળશે જ ને. આ જાગણીના બ્રહ્માંડની અંદર જો કોઈ એવા જીવ નથી કે જેને આજ સુધી જે બ્રહ્મ લીલાને જાણવાના પ્રયત્ન કર્યા હોય અને એને બ્રહ્મ જ્ઞાનને જાણવાનો અવસર ન મળે એવો આ બ્રહ્માંડ નથી. કારણ કે એવા ઉત્તમ જીવોને તો પહેલા એ અવસર મળવાનો છે ને. કારણ કે એનું અટકી ક્યાંથી ગયું તું? ત્યાં પહોંચ સુધી જ અટકું ને. નરસિંહ મહેતાએ કીધું કે આડા 4 દરવાજા આવ્યા, જો એ 4 દરવાજાને પાર કરી ગયા હોત તો એનું સ્થાન ક્યાં હોત? અખંડ વ્રજને રાસની લીલામાં ન હોત ને એનું સ્થાન. તો આજે ક્યાંથી અટકા? તો આપણે જાગ્રત બુદ્ધિનું જ્ઞાન મળ્યું, તારતમ વાણી મળી, તો કીધું કે જ્યારે નંદજીના ઘરે પ્રવેશ કર્યો ને શ્રી કૃષ્ણના તને, ત્યારે નહીં, પણ જ્યારે કીધું કે દેવકીની કુખેથી જે શ્રી કૃષ્ણનો તો કીધું કે એને કીધું કે હું આ બાળકને કેવી રીતના લઈને જઈશ ત્યાં, ત્યારે કીધું કે એના વિશે તમારે કાંઈ વિચારવાનું નથી, એ બધું જ આપોઆપ થતું જશે. તો આજે જ્યારે ખબર પડી કે વૃતાંત મુક્તાવલી લાલદાસજીએ જે વ્રજ રાસ અને જાગણી વિશેની જે વિતક લખી છે ને, એની અંદર પણ જો કેટલું સ્પષ્ટીકરણ થઈ ગયું કે જે મહામતીએ એ તનની અંદર બેસી અને વિતકની રચના કરાવી હોય તો એ જ લાલદાસની અંદર બિરાજમાન થઈ. અને આજે આ સ્વરૂપ વિશે જો આપણને આટલી ખબર પડતી હોય તો વિચાર કરો કે એ તનની અંદર જ્યારે લાલદાસજી તો ભાગવતના જાણકાર હતા ને, તો એની પાસે કેટલું ગહેરું જ્ઞાન હશે ભાગવતનું, કે એક ક્ષણની અંદર જે શ્રીજી વાત કરતા હતા ને એ તરત એ સમજી જતા હતા કે જે ભાગવતની અંદર જે રહસ્ય હતા, કીધું કે એને આજ સુધી કોઈ નહોતા જાણી શક્યા. જ્યારે એને કીધું હતું ને કે તમારે વ્રજ અને રાસ જોવો હોય તો તમારી પાસે એ દિવ્ય દ્રષ્ટિ છે, તો આ જે પ્રશ્ન કોને પૂછે છે? આપણે જે વ્રજ અને રાસમાં લીલા કરી, એ વ્રજ અને રાસ અખંડ થયો, તો એને જોવા માટેની દિવ્ય દ્રષ્ટિ આપણી પાસે છે ખરી? આજે રાજ્ય આપણને તો વિધિ બતાવી દીધી ને કે તમારે અહીંયા બેઠા બેઠા અબ જાગ દેખો સુખ જાગની કે સુખ સોહાગીન જોગ તીન લીલા ચોથી ગરદી ચારો કાયા મે હો. હવે ઈ ચારેય લીલાને અહીંયા બેઠા બેઠા જોવાની છે, માત્ર એક પરમધામની લીલા નહીં, વ્રજની લીલા, રાસની લીલા
અને બરારબની અંદર જે અક્ષરની આતમ આવી અને લીલા કરી ગઈ, કારણ કે એની અંદર પણ પુરાણની અંદર જો કેટલું ગૂઢ રહસ્ય હતું કે જેના રહસ્યને પણ આપણે ક્યાં ખોલ્યા? આ ચોથા દિવસની અંદર દેવચંદ્રજી મહારાજે શું કીધું ઇન્દ્રાવતીને કે આપણી વાતો તો પુરાણની અંદર પણ લખેલી છે, પણ આ જાહેરી લોકોએ મને પુરાણ ખોલવા દીધું નથી. કારણ કે નૂહ નબી ઘરે તુફાન આવ્યું, પૂત ઘરે તુફાન આવ્યું, એ વાત શેમાં લખેલી હતી? એ પુરાણની અંદર લખેલી હતી. જેથી કરીને કીધું કે જે 90,000 હરુફોની અંદર જે વાત લખેલી હતી ને એ વાતનું વર્ણન કીધું કે વિસ્તારથી જો વિતકમાં મોહમ્મદ સાહેબની લીલાનું વર્ણન વિસ્તારથી નથી આવતું. શું કામ? કે પહેલા કુરાનની અંદર એનું વિસ્તારથી વર્ણન થઈ ગયું. ત્યાર પછી કીધું કે જે લીલા મૂલ મિલાવાની વિતક કીધી ને લાલદાસજી શરૂ કરે ત્યારે કે ફેર કહું મૂલ મિલાવેગી, કારણ કે સાગર ગ્રંથની અંદર પહેલા જ મૂલ મિલાવાનું વર્ણન થઈ ગયું ને, તો હવે કેટલી વારે વર્ણન કરે એનું? બધું જ વર્ણન કીધું કે એક વાર જ થયું. તો એવી રીતના કીધું કે લાલદાસજીએ જે બ્રજ અને રાસનું વર્ણન એને જે લીલાની અંદર ઘટિત કરી દીધું, એટલે એને આ વિતક મૂળ આપણું વિતક છે ને, જો એની અંદર એને વિસ્તારથી વર્ણન નથી કર્યું. એ ત્રિધા લીલાનું વર્ણન જે રાજ્યની શક્તિએ કેવી રીતના કીધું કે શ્રી કૃષ્ણના તનની અંદર પ્રવેશ કર્યો ને એ એની અંદર વિસ્તારથી લખેલું છે. કારણ કે શ્રીજી જ્યારે દીપ બંદર માં પહોંચ્યા તો કરુણા સખીના વિતકની અંદર પણ કરુણા સખીએ એ વિતક લખ્યું અને એની અંદર પણ રાજ્યનો આવેશ ક્યારે પ્રવેશ કર્યો ને એનું વિસ્તારથી વર્ણન કર્યું. શા માટે? તો કીધું કે શ્રીજી જ્યારે આત્માઓને જાગૃત કરવા માટે ગયા ને ત્યારે એને કઈ ચર્ચા કરી હતી? અખંડ વ્રજ અને રાસની ચર્ચા સંભળાવી હતી ને, તો એની અંદર એને કેટલી વિસ્તારથી ચર્ચાઓ કરી હશે શ્રીજીએ કે જેને વિતકના રૂપમાં એક સખી જાગૃત થઈને શ્રીજીના જ્ઞાનને લઈ તો એને કેટલું વિસ્તારથી એના વિતકની અંદર જો વર્ણન કરી દીધું. આપણે તો કોઈ એવા સાહિત્યને વાંચ્યા પણ નથી. માહેશ્વર તંત્રની અંદર પણ જે કીધું કે મથુરાની જેલની અંદર જે મૂળ અવતાર, જે વાણીમાં પણ કીધું કે અવતાર એક શ્રી કૃષ્ણ કા મૂલ મથુરા પ્રગટ્યા જેહ દીદાર દેવ કી વસુદેવ કો દિયા ચતુર્ભુજ. કે હવે જે ચતુર્ભુજે દર્શન દીધા, જે મૂળ અવતાર કે જે 11 વર્ષ અને 52 દિવસની લીલા થઈ એ મૂળ અવતાર કીધો. કારણ કે એ કૃષ્ણનું પહેલું તન હતું ને, જે બીજી લીલા થઈ પણ એની અંદર કીધું કે જે મહાપ્રલય થવો જોઈએ એ થવાની હજી વાર હતી, પણ એની પહેલા જે પ્રલય થઈ ગયો વ્રજના બ્રહ્માંડ, કીધું આ સૃષ્ટિ બને 1,96,8,153,000 વર્ષ થયા. હજી એની કીધું કે 4 અરબ જેટલો સમય થાય ત્યારે આ સૃષ્ટિનો પ્રલય થાય. તો એની પહેલા જ કીધું કે એ પ્રલય થઈ ગયો, પણ કોઈને ખબર પડી નહીં કે એ વ્રજ મંડળનો જ પ્રલય થયો. એ ક્યારે ખબર પડી? જ્યારે વાણી આવી અને વાણીની અંદર એ વિસ્તારથી એ વિગત આવી ને ત્યારે આપણે સમજાણું કે જે વાત ગ્રંથોની અંદર લખી, ધર્મ ગ્રંથોની અંદર, એ આપણે કેમ નહોતા સમજી શકતા એ વાત. તો આ વાતને પ્રમાણિત કીધું કે વાણીએ કરી કે બ્રહ્મલીલા ઢાંકી હતી અવતારો દરમિયાન, તો ફેર આયે અપની પ્રગટ કરી પહેચાન. કે અવતારની વચ્ચે જે બ્રહ્મલીલા થઈ ગઈ ને એની ખબર આપણે ક્યારે પડી? વાણી આવી ને ત્યારે. આજે આપણે ખબર છે કે તારતમ વાણીની અંદર એવી કઈ વાતો લખી છે જે દુનિયાને નથી ખબર, અને કોને ખબર છે? આપણે ખબર છે. વાણીની અંદર એવું જ્ઞાન આવ્યું કે જે બ્રહ્મ જ્ઞાન કીધું કે નારાયણના ઉત્પન્ન કરેલા જીવોને ખબર પડી, પણ નારાયણને ખબર નથી કે જેના સ્વપ્નની અંદર જે ઉત્પન્ન જીવ થયા ને એ કયા બ્રહ્માંડની અંદર કઈ લીલા થઈ. એ જ્યારે કીધું કે મહાવિષ્ણુને ખબર પડશે જે આદિનારાયણને, ત્યારે શું થશે? આ સૃષ્ટિનો પ્રલય થઈ જશે. પણ એ આનંદ કીધું કે અહીંયા બેઠા બેઠા શિંગારની અંદર પણ જાકો નામે રસના
ऐसी होसी मीठी हक जिनकी जैसी गुजरकी जुबान होते तीन माफक. કે જેવી એની મહિમા રાજ્યની ગાયને એવી જ એની શ્રેષ્ઠ જુબાન, અને જેની અંદર પણ જુબાનની અંદર એટલું સુંદર વર્ણન કર્યું કે આ તારતમ વાણી આખે આખી છે ને એ રાજ્યની રસના છે. જે રસનાનો રસ કીધું કે એની આનંદ સ્વરૂપા શ્યામાજીના રસના દ્વારા આપણને અહીંયા પીવડાવ્યો ને, એટલે કીધું કે સુંદર બાઈ ઇન ફેરે આઈ હે સાથ કારણજી. કે કોના માટે સુંદરબાઈ આ સંસારની અંદર આવ્યા? સાથના માટે આવ્યા. જો એક એક શબ્દ જ્યાં સુધી આપણે ચોપાઈને નહીં સમજીને ત્યાં સુધી આપણે કોઈ સ્પષ્ટીકરણ કરી શકશું નહીં. અને એની અંદર તો પાછું એ રસનાની વાણીની અંદર કેટલું સુંદર વાણીનું મંથન કરી અને નિચોટ સ્વાર કે સારના રૂપમાં સ્વામીજીએ જે આપણને ભાવાર્થ આપ્યો છે ને એની અંદર તો એટલું સુંદર વર્ણન કર્યું કે જે બહિસ્ત બની છે ને એની અંદર પણ જે જીવો અહીંથી લીલા કરીને જવાના છે ને એને જુઓ કેટલો આનંદ પ્રાપ્ત થવાનો છે. કે જે 8 બહિસ્ત બની એમાં પહેલી બહિસ્તની અંદર જે જાગણીના લીલાની અંદરનો જે આનંદ છે ને એ ક્યાં પ્રાપ્ત થવાનો છે? બહિસ્તની અંદર પ્રાપ્ત થવાનો છે. અહીંયા તો કીધું કે બધાને જાગ્રત બુદ્ધિનું જ્ઞાન તો પ્રાપ્ત થઈ જાય, પણ એ જ્ઞાનનો આનંદ અહીંયા એ જીવો લઈ શકશે નહીં. માત્ર કીધું કે જે બ્રહ્મ સૃષ્ટિએ ધારણ કર્યા છે ને એ જીવો એનો આનંદ અહીંયા બેઠા બેઠા લઈ શકશે. એ જીવ અહીંયા તો લેવાના જ છે, પણ એને બીજો આનંદ ક્યાં પ્રાપ્ત થવાનો છે? યોગ માયાના બ્રહ્માંડની અંદર પહેલી બહિસ્તમાં જે જીવો એનો આનંદ લે. કારણ કે અહીંયા બેઠા બેઠા આપણે રાજ્ય કીધું ને કે હું તમારાથી કેટલો દૂર છું, તો હમણાં કીધું ને કે હક નજીક કે હિરગથી. જેટલી આપણા પ્રાણની નળી પણ નજીક છે ને એના કરતા પણ રાજ્ય આપણા નજીક છે. પણ આપણે ક્યારે ખબર પડી? આ તારતમ વાણીના જ્ઞાનથી ખબર પડી. જો એ ખબર શ્યામાજીને પહેલા જ પડી ગઈ હોત તો એને ખોજ કરવી પડત 40 વર્ષ સુધી. અને આપણે આપણને વાણી આપી દીધી ને તો આપણે તો ખોજ કરવા ન જવું પડ્યું ને, મંદિરમાં ન જવું પડ્યું, મસ્જિદમાં ન જવું પડ્યું, એ પરિક્રમા ન લગાવી પડી. આજ સંસાર કીધું કે પવિત્ર બનવા માટે ગંગાજીમાં નાવા જાય, જમનાજીમાં નાવા જાય, પણ શું એનાથી પરમાત્મા પ્રાપ્ત થઈ જાય? જો નાવાથી જ પરમાત્મા પ્રાપ્ત થઈ જાત તો જ્ઞાનની જરૂર આ સંસારમાં પડત ખરી. પણ કયું સ્નાન કરવાનું કીધું આપણે? હમણાં